હેલો મિત્રો, કેમ છો ભાઈ? બાકી મારા વિડીયોમાં તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે યાર. બાકી આપણો મોજો બહુ છે કન્ટિન્યુ. અત્યારે ને મોજો તો નથી, મોજો દરિયામાં છે ભાઈ. એમ તો અહીંયા છે, બહુ નીકળી ગયો મસ્ત હોય કે ભાઈ. એટલે મિનિટ હમણાં નહીં ઉતારી એમ છે તે કન્ટિન્યુ. અને આમ તો રાખડી વાતમાં બાંધી ગયું છે ભાઈ. તો 1 2 3 4 ને 5 રાખડી બાંધી ગયું છે બધાએ. મારી બેન હોય મારા બાપ પૈસા મિત્રો. ઓમ બાય ગોડ વાત જવા જો. હાલો તો મિત્રો વાત જ પૂછો મેં. તો હવે છે કે ભાઈ જેને રાખડી બંધાવી છે ને મિત્રો એ પૈસા થઈ ગયું છે એમ છે. તો હવે છે ને કન્ટિન્યુ દાદા પાસે જાય. હાલો છે કસરત કરાવવાવાળા આવેલા છે ભાઈ. હા તો કરાવે છે કસરત. અરે વાહ આમ તો ભાઈ. અરે વાહ દાદા બાપા ફૂક મારે છે હો ભાઈ તારી. ફૂક મારે કાં સાહેબ. એમ છે તે કઈક બોલે છે ભાઈ. મોડું શું ભાઈ ને આગળ શોટ આપશે. હવે ઝટકા શોટ છે મિત્રો. મેં એને કાલે જોયું ભાઈ. તો એ છે ને ઝટકો બહુ લાગે. અરે વાહ મોઢું લઈ જાય ભાઈ. એવું કઈક ઝટકો લાગે છે. કાદા સારું હોય કે. અરે માથામાં શોટ લાગે. ખબર પડવા મળી એને. ખબર પડવા મળી એમ છે ત્યાં કન્ટિન્યુ. પગી મિત્રો કહો ને મશીન ચાલુ છે હો ભાઈ. તો આંગળી છે કે મિત્રો છૂટી પડી જાય એટલા માટે. અને એને પગનો દુખતું નહીં ને બોલતા રહે તો દુખે છે એવું લાગે હો ભાઈ. એમ કે છે બેઠું થવું એમ થાય એમ આગળ બેઠા કરી હો. હા મને અત્યારે એવું લાગ્યું એક ધારે આ ને પડતા ઈ ડોક લે છે એમ છે ભાઈ. તો ભાઈ હવે આમ દો ભાઈ દાદા છે ને હવે બેઠા કર્યા છે. આગળ ઘડી કે ને ગુફા કરશે એમ છે ત્યાં ભાઈ કન્ટિન્યુ. ઓ માય ગોડ ને ભાઈ બેઠા તો થઈ જશે દાદા. એમ થાય ને મિત્રો આમ સારું છે તમને મારે વાંધો નહીં. હાલો જો ભાઈ દાદા કેવા મસ્ત મજાના બેઠા છે હવે. અરે વાહ કા દાદા કેમ છે તારે? સારું હે ને? હા એમ તો વાંધો નહીં. મને ઓળખો કે પા જો આમ ફેરખાય મને ઓળખો ને. અરે વાહ બધાને ઉભા કર્યા છે હવે બધાને. હા દાદા તો કશા એમ લે એમ છે કન્ટિન્યુ ભાઈ દો. અરે વાહ ફાઇનલી છે ને ભાઈ કસરત બસરત થઈ જશે દાદા. હે ને તરત હોઈ જાઓ પાછા. તો આપણે આપણા ઘરે ભાઈ ભાઈ બધું કામ રેડી થઈ જશે મસ્ત મજાનું ભાઈ. મિત્રો છે ને હવે ફાઇનલી ભાઈ તો પછી આવી જશે સુરમાઈ ભાઈ એવું. અરે વાહ મસ્ત મજાની ભાઈ કાઢી છે હવે. 5 સુરમાઈ આવી જશે ભાઈ. 5 એમ છે ભાઈ. તો કાઈ ચિંતા હે નહીં. નહીં મને કાંઈ ચિંતા નહીં. હું આજે બાપુ પાસે ગયો, ડૉક્ટર સાહેબ આવ્યા તો તબિયત જ મારે કાંઈ કરવું નહોતું. હું એના ઊભા કરવામાં ઊભો જ હતી. પણ કે માણસો હતા એટલે આપણે કાંઈ કર્યું નથી કામ અત્યારે. પણ રાતે બાઈએ કીધું કે આવજે 12 1 વાગે. તો આજ રાતે જવાનું થાય. ડાયરેક્ટ બહાર બરકત કરવા મળવાના. તો આમાં કઈ ભીંગડું ભીંગડું હોય હેલો નો કઈ ભીંગડા ભીંગડા નો હોય. પહેલાં આખી ધોઈ નાખી, ધોઈને મેં કીધું ગમે એમાં તે બટકા કરીને ધોઈ. બટકા કરી એમાં મિત્રો પણ કઈ ધોઈ પડે એમ ન હોય ભાઈ. એમનો છે ને બટકા થઈ જાય કે ભાઈ ધોઈ નાખવાની. તો બટકા કરવાનું કામ ચાલુ થઈ જશે ભાઈ. પહેલાં ભેગા ન કરતા હોય. બટકા મને હું મળતો એમ મળો છે તમે અલગ મળો. અરે વાહ લસણનો ફોર આવી ગયો છે. એ 246 રૂપિયા છે. ઓહો 246 રૂપિયાનો. તો 46 નો આવી ગયો સારો કહેવાય. ભાવ ઘટી ગયો તો નગર છે એ 260 નો હતો.
એમ છે ભાઈ હવે. અને આપણે શું કહેવાય અહીંયા કટિંગ બટિંગ મસ્ત મજાનું 100 રૂપિયાનું થઈ ગયું છે ભાઈ. શું મિત્રો હવે છે ને 100 રૂપિયા રિપેર થઈ જશે ભાઈ ને બીજી 100 રૂપિયા લેવાની છે. આ છે ને બધે કરતાં મોટી છે એવું લાગે કદાચ નહીં નકર આ મોટી છે આ ભાઈ. મોટું છે હમ ફોન જે લાવેલા છે હોંડી આપણે હાટું ન લાવ્યો, બાપુ હાટું લાવ્યો. મને ખબર પડી ગઈ ફોન જે લાવેલા છે કેમ ખબર પડી ગઈ? મૂછ્યું આવી ફોન હા, એ બાફી નાખજે, પછી ફોલી નાખજે, પછી મને આપી દેજો, હું જ્યુસ બનાવી અને પાઈ દેવાનું છે. આજે છે ને 9 વાગે પાવું. 9 વાગે અત્યારે તો પાયું, દૂધ પાયું, પછી ઉકાળો પાયો, તો પછી બધું પાછા પાયા. આમ બહુ પાઈ તો એ પાછું ઘરે નહીં. અને મિત્રો કટિંગ છે ને ભાઈ આવડું સોફ્ટ થાય છે ને ફોડવા ને ભાઈ હાવ કુણા છે તો આવા. ત્યાં કોણા તો હોય આ ચડે ને મિત્રો પછી એને ચોમાય કટણ થાય. આ બટકા ત્યાં સુધી કટણ ન થાય ભાઈ. ત્યાં સુધી ને આવા કંઈક મસ્ત મજાના હોય. આપણે મસબો ચાલુ કરી દઈએ ને તો હાલે એમ છે. માણસો તો આવી જાય બરાબર. આમાં ડૉક્ટર સાહેબ આવે એ બાજુ અત્યારે આપણે નાનજી હતો, પછી સૌજી, કાનો, વેલો, હું તો ખાલી ઊભો હતો હું બીજી. તો પછી હું કાનો ચાલુ કરી દઈએ ને તો અહીં કોઈ હતું નહીં. તો પછી જખના રહી જાય હો કાલ સવારે કે બાપુની સેવા ન કરી કરે. એની કરતાં ખીમા ભેગા ખીમા તો ખમી દો હજી 2-5 દી સેવા કરી નાખી. એને આયુષ હોય ત્યાં સુધી ભલે ને જીવે, પણ ઊભા કરીએ, મહેનત કરીએ તો સારા થઈ જાય તો વધારે સારું એમ. 2-4 દી ખમી જાય, થોડી ઘણી સેવા કરી નાખી એટલે છે જખના મૂછ્યું મોડવાની હોય તો જ કહેવાય છે. એટલે પછી આપણને એમ ન થાય કે સેવા ન કરીએ. એમ છે ભાઈ તો બટકા કામ કામ તો ચાલુ છે. એટલે કંઈક મિત્રો બટકા થઈ ગયા છે ભાઈ. હવે છે ને 400 રૂપિયાના 3ના બટકા છે. એક જો કાપવાનું કામકાજ ચાલુ છે. જો છે ફોન યાર મૂછ્યું છે હા એ ઉકાળો કરવા તો ભાઈ હોળી રહ્યો એટલે એમાં છે ને બધું હોળી ઓછી સોટી ગયેલું છે. બાકી તો બટકા થાય છે મસ્ત મજાના હોય. માટી કેવી મસ્તીની ભાઈ તો. અરે વાહ અસર મિત્રો સુરમાઈ છે અને માટી આવી કંઈક કલર છે ભાઈ લાલ ગુલાબી અને લોહી પાછું નીકળે છે એટલે ને મચ્છી તાજી છે. એમ સુરમાઈ હાથમાં આવી રહી તો ખબર પડી જાય કે તાજી છે કે વાહી છે તાજી છે થાય છે ને કા બધાને શાક આવો મજાનું આવે, કેટલું કેટલું આવે, પણ મારે ચાલુ ન કરવું. તાજી વાહી ન કાંઈ કરતું હું કહું ઉતારવાનું તો ઠીક. બધાને ચાલુ થઈ ગયા. ખબર પડી જાય કે ખબર તો પડી જાય ને, તાજું હોય થોડી વસ્તુ રહી. હા હો ભાઈ એમ છે સમજો તો છે જ તે તો કરી નાખશું ગમે ત્યારે, પણ થોડાક દી બંધ રહેવું છે. તો બટકા છે ને ભાઈ મસ્ત મજાના થાય છે હવે. કેટલી દળવાળી છે જો તો એ નાનું નાનું છે ભાઈ. નગર બાકી મોટી હોય તો બહુ મજા આવી જાય. તો ભાઈ હવે છે ને શાક ધોવાનું કામ ચાલુ થઈ ગયું છે. બટકા આ સર સિલ્વર કલરના લાગે. બોલો બા હોનેરી કલરના સિલ્વર કહેવાય, ફોનેરી ન કહેવાય. સિલ્વર કલર કહેવાય. અમારી ભાષામાં તો અમારે હોનેરી જ કેવો ફોનેરી કલર આને ન કહેવાય. રૂપેરી તો હા એમ રૂપેરી આ કહેવાય. છોકરાની માં કી તો હજી કાંઈક બુદ્ધિ ને આવતી એમ. એટલે પણ તો આપણે એવું કહીએ એ ધોળો કલર કહેવાય, રૂપેરી કલર કહેવાય. રૂપેરી કહેવાય, સિલ્વર કલર કહેવાય. જો આ છોકરા આપણી કરતા હોશિયાર થઈ શું હે તો કયું એક બે પાણી ધોઈ નાખીએ શાક હવે. જેટલું શાક હોય ત્યાં આપણે ખાઈ કા હમ ત્યાં શાંતિથી વાળું થાય બધું શાક હોય છે. એટલું તો જોવે. એટલે આ તો હું તમને કહી ને તો તમને છે ને આકરું લાગશે બરોબર. એટલે હું તમને કહું નહીં, તમે બાપ દીકરો બસમાં હોય ને તો અમારે એટલું શાક જો સારું મળશે. આ કરો નહીં આપણે ઓલાખડે થોડુંક શાક હતું
તો ન થાય તો નો થયું એટલે આટલે ને વધારે લાવી નાખી એટલે ખાવા તો જોવે જ ખાઈ એવા હોય ને તો ખાઈ લેવાનું બાકી પછી સીધા રાખ પણ કિલો શાક તો અમારે ન થાય અમારે 1.5 કિલો હોય તો એ થાય એમ છે ભાઈ હવે શાક છે આપણું મસ્ત મજાનું હારી કરીને નાખી દે રિપેર થઈ ગયું છે ને હવે છે ને કઈ રિપેર કરવાની છે ભાઈ કોણ નાખ્યું ભાઈ જો જે ખાવું એમ થાય ચાળે એટલે ખાઈ જ નાખવાનું પૂછો વાટ જ નહીં રાખવાનું અમારે પૂછવાનું ન હોય અમારે બંધાનું શરૂ થાય એટલે તમને પૂછવાનું ન હોય કે આમ ખાઈએ હું તને કોઈ પણ વસ્તુ કોઈ જ કાંઈ ખાવા ના પાડું પડો ને. ખાધું પીધું હારે આવે એટલે ખાઈ લેવાનું હવે આપણે મસ્કો શરૂ થાય એટલી જ વાર છે મસ્કો તો આગળ ઉતારી દઉં તાત્કાલિક ચાલુ કરી દઉં બધાની શાકાઈ આવે ધંધો થાય એમ જ છે પણ પછી કાલ સવારે થોડુંક મનમાં દુઃખ થાય કે 5 દી સેવા કરી હોત તો સારું થયું ભલે બાપુને આયુષ વધારે હોય ભલે જીવતા પણ અત્યારે ટક છે સેવા કરી પછી નાનજીભાઈની સંભાળી લે અત્યારે એમની ખમી હજી એમ પછી તો ચાલુ થઈ જાય પછી તો ઓનલી 4 પાછા હોય આપણે દરિયામાં ક્યારેક ટેમ હોય તે દી આટો મારવાનું શાક પાંદડામાં એ તો બધું રેડી જ હોય તું ઝડપ રાખ હવે ના વાટો આવી જાય છે ભાઈ હવે નાખવાનું છે તેલ હવે નાખવાનું છે નિમક હળદરનો પાવડર રોકે પીળો મસ્તીનો શું છે હાલો આપણે પકાવવાની દાળ નાખીએ ભાઈ અરે વાહ હાલો રેડી તો હવે છે ને આ બાંધાની સિંગ એટલે કે વઘાણી કાબા દેશી ભાષામાં બગાણી અરે વાહ હાલો ભાઈ હવે આને આપણે પકાવી નાખીએ તો હવે નાખ્યું જરાક પાણી તો હવે આવશે ધાણી જીરું પાવડર 1 ચમચી 2 ચમચી પ્યોર તો આને પકાવી નાખી મસાલો ભરપૂર હવે નાખવાનું છે મરચાંનો પાવડર મરચાં પાવડર ન કહે હા એમ ભેળવેલું મરચું મરચું કહેવાનું ભેળવેલું મરચું ભાઈ છે ને 2 ચમચી નાખી છે ભાઈ આ જરીક વધારે નાખવું પડે છે. ચૂરમાઈ છે કારણ કે અંદર થોડી માટીમાં કોણી પણ મોળી હોય મોળી પડી તો હવે છે ને પાઉઝાક પાણી નાખી દેવાનું આ મસાલો ને આપણે હેરકો બધો રેડી પકાવવાનો હોય હા પકાવો છે તમે પકાવો બીજું ગ્રેવી બનાવી ભાઈ મસ્ત કરી નંબર 1 અને મિત્રો દાલ છે પછી હા મસ્ત મજાની દાળ ગ્રેવી ત્યાં છૂટો પડે કે મિત્રો પછી મને ભાઈ આમાં ફોડવા નાખવાના છે ભાઈ તો ભાઈ ના બીજા બટકા જો મસ્ત મજાના સુરમઈના બટકા વાહ તો ને પાકે છે ભાઈ આને પકાવવાના મસ્ત મજાના આનું છે ને મિત્રો શાક આપણી આવી રીતે છે બનાવવાનું તમે લાવો ને તો ભાઈ ને આવી રીતે બનાવજો તો જ મજા છે ભાઈ હાલો ભાઈ રેડી પાણી નાખી દે તો નાખી દે પાણી બીજું તો હે પાણી નાખી દે શાક સોલે મૂકી દીધું છે અને છે ને અડધું ચડી દે પછી છે ને તમને એમ લાગે થોડુંક ખાટું ખાવું છે તો શાક અડધું ચડી દે પછી છે ને ઝીણી ઝીણી કરીને ટમેટો નાખી દેવાનું એટલે એ શાક મસ્ત એનું બની જાય ભાઈ બાકી તો ફિલહાલ મુકાઈ ગયું છે હવે ચડી દે પછી બતાવી તો ફાઇનલી મિત્રો જો આપણું મસ્ત મજાનું શાક બનીને થઈ ગયું છે તૈયાર લે લો તું યા માછલી બોલાય છે લે લે એમ છે ત્યાં કા તો મારી તો આ ભાણા કરા ઓલો આપ તો હારો છે આ જે આમ નો લઈ જાવ અરે વાહ ભાઈ આનો થાય છે શાક આપણું મસ્ત મજાનું થઈ ગયું છે બનીને તૈયાર ને મારું પાસે ને જમવાનું છે મેળે છે ભાઈ જો આમે પાટો બદલી નહીં ને બદલાઈ આવ્યા ને હા ભાઈ અઠવાડિયું પાછા ભાણા કરો બાપુ મારે અઠવાડિયાનો પાટો મારે
અરે વાહ. તું હારે આવી ગયો તો એમ છે નહીં ભાઈ. ડોક્ટર સાહેબને ઠપકો દેવડાવી હું કે હબદેખાને હારા કરો પાછળ બાંધી જાય અઠવાડિયા એવું તો જોવે ને ડૉક્ટર સાહેબ. એની તપાસ કરે તો ખબર પડી એમ નથી એમ નહીં એક તેડ હાથ ભાંગે તો માણસ ગમે ને એક વાર ને એક ખાડો કે તેડ આવે આ તો ત્રણ તળી હતી હા એમ પછી તો વાર લાગે જ તે ને ભાઈ. અને આ તો માસ છે ભાઈ તો માટી મસ્તી નું બન્યું ને હા એમ તો વાંધો નહીં ભાઈ વાણા વાણા પણ થાય છે. તો આપણે છે ને મિત્રો મસ્ત મજાની આ રેસીપી હતી ભાઈ શોરમાઈની. તો આવું છે ભાઈ બધું. તો આ વિડીયો છે ને ભાઈ અહીં સુધી બાકી મળશું નવા વિડીયો સાથે નવા સાથે બધા મિત્રોને જય માતાજી બાય બાય.